જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું. તો વાંધો નહીં. શું કેવું? તો આજે છે અષાઢી બીજ અને અષાઢી બીજ ને દી આપણે રથયાત્રા નીકળે. પણ અમારે અહીંયા એટલું બધું રથયાત્રાનું મન નથી, અમદાવાદ બધું છે. પણ આપણે જવાનું છે બગદાણા ને બગદાણાથી જવાનું છે કદમગીરી. કદમગીરીનો નજારો જે આપણે મહુવા તાલુકાની અંદર રહેતા હોય, ભાવનગર જિલ્લાની અંદર રહેતા હોય એ એકવાર જોઈ નાખે એટલે એને બીજી વાર ત્યાં જવું જ પડે એવું લોકેશન છે. તો એ લોકેશન તમને બતાવવાનું છે અને અહીંયા મોજ મસ્તી કરવાની છે આજ ફૂલ. શું કહેવું કાંગાભાઈ? હા, જુનાગઢની યાદ અપાવે એવું છે અમારું કદમગીરી. જુનાગઢની યાદ અપાવે એવું હો બાપ. તો ચાલો મિત્રો, આપણે આપણી ગાડી લઈને જઈએ અને તમને બતાવીએ કેવું છે લોકેશન. ભાઈ તમે પાછળ જોઈ શકો છો, મસ્ત મજાની પવન ચક્કીને એવું લોકેશન છે. આવું લોકેશન જોવું હોય તો તમારે બગદાણા વાળા રસ્તે જવું પડે. હો ભાઈ, તો ડુંગરા ઉપરથી આથી મસ્ત લોકેશન જોવા મળશે. આવી રીતનો કંઈક રસ્તો હોય. તો ચાલો મિત્રો, આપણે બગદાણા પહોંચી જઈએ, પછી ત્યાંથી કદમગીરી નીકળી. તો ભાઈ જો આપણે બગદાણા પહોંચી જાય, અહીંયા આપણે જમી કાઢવીને પછી નીકળી જવાનું છે કદમગીરી. તો ભાઈ આપણે બગદાણા જમીને નીકળી જશે. રસ્તો જો શરૂઆત થઈ ગઈ છે રસ્તાની. બે બાજુ લીલોસમ ખેતર ને ઓલી બાજુ ડુંગરા શરૂ થઈ ગયા ને. તો ભાઈ હવે તો તમને મજા જ આવે રાખશે. હવે જ વિડીયોમાં મસ્ત બધું લોકેશન આવશે. કેમ કે આપણે બાપા સીતારામના ધામમાં, કેમ કે બગદાણા આપણે જમી લીધા છે એટલે ભૂખનો કાંઈ પ્રશ્ન આવતો નથી. ચાલો મિત્રો, હવે તમને મેન લોકેશન આપણે બતાવીએ. જોવો ભાઈ, ઓલો ડુંગરો જોવો તમે ખાલી. ત્યાં આપણે જવાનું છે. ત્યાં જવાનું છે આપણે. હા, જો વરસાદ આવે ને તો અહીંયા બધા પાણી ભર્યું હોય, મસ્ત મજા આવે. આજ તો વરસાદ નથી એટલે એટલો બધો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. શું કેવું? હા, જો ઓલી દુકાન છે એ આપણે વિશાલભાઈ ડાભીની છે. ઓલો સામે ડુંગર બતાવી જ્યાં જવાનું છે આપણે. हम जाने वाले हैं पहाड़ों के पीछे वाली जगह पे. સુકૂન લેવા જાય છે, સુકૂન. જો ભાઈ આપણે મસ્ત મજાના લોકેશને ઉપર રહી ગયા છીએ. ઓલી બાજુ છે જંગલ છે અને આપણે આ ઉપર જઈએ અને ઉપરથી તમને મસ્ત મજાનો નજારો છે એ બતાવીએ. હાલો ભાઈ, જો ભાઈ મસ્ત મજાનો પવન ને આમ જન્નત જોઈ લો ને એવું છે. હો ભાઈ લોકેશન તો અહીંયા સિંહ બી ને એવું બધું છે. દેખાડે ક્યાંથી? જો ભાઈ આવી રીતનું ચારે બાજુ. હા હા હા, જોવા ભાઈ ઉપર ધાર ને ઓલી બાજુ મસ્ત મજાનું લોકેશન. હા હા, તો જો ભાઈ મારી પાછળ જોઈ શકો છો, બધી સાઈડ જોઈ શકો છો મસ્ત મજાના વાદળા અને લોકેશન એટલે કાંઈ ઘટે જ નહીં. આ બાજુ જંગલ જેવો વિસ્તાર જોઈ લો.
મજા જ આવ્યા કરે અને મસ્ત મજાનો ઠંડો પવન છે. તો ભાઈ જે ડુંગરો દેખાવા મળ્યો છે આ પાલીતાણાનો ડુંગરો પાલીતાણાનો છે કે આપણે કદમગીરીનો હશે નહીં સોરી કદમગીરીનો ડુંગરો છે. આપણે આ ડુંગરો બતાવી ત્યાં જવાનું છે. મસ્ત મજાનું લોકેશન છે તમે જોવો બધો રસ્તો ને બસ્તો ને બધું બતાય છે. આપણે એ રસ્તે જવાનું છે. તો જો ભાઈ આવો રોડ છે કાંઈ જવાનો મંદિરની મજા નથી સફરની મજા છે ભાઈ. હા એ રોડ તો જુઓ તમે એકવાર તો ભાઈ બે ડુંગરા તમે જોઈ શકો છો. આ બાજુ છે એ મોરારી બાપુએ બનાવેલું છે કંઈક અને આ બાજુ છે એ કમળાઈમાનો ડુંગરો છે. તો આપણે હવે ત્યાં જવાનું છે. આપણે ડુંગરાની એકદમ નજીક પહોંચી જશે અને આ ચારે બાજુ જુઓ તમે આ રસ્તો આ આપણે ફોટા પાડવા ઉભા રહ્યા છે ભાઈ બધા અમારા ગામના છે બધા આપણા દોસ્તારો અને આ તમે પાછળ ડુંગરો મસ્ત મજાનો જોઈ શકો છો અને આ રસ્તો ઓલ્લો રસ્તો છે ત્યાં જવાનું છે આપણે ઓલ્લો હામો રસ્તો બતાવી ને હા મોરારી બાપુનો બંગલો છે ત્યાં જવાનું છે. હા દેખાય તમને એ મોરારી બાપુનો બંગલો છે. તો આવું લોકેશન છે કાંઈ અને હજી આપણે ઉપર જવાનું છે બધું તમને બતાવવાનું છે આ સીન સિનેરી. તો બ્લોગમાં બન્યા રહેજો. તો જો ભાઈ આવી રીતનું મસ્ત મજાનું લોકેશન છે. તમારે આવું લોકેશન જોવું હોય તો ખાલી ભાવનગર જિલ્લામાં એક જ સ્થળ હું કદમગીરી. તો આપણે ભાઈ અડધી રસ્તે અહીંયા આપણી ગાડી મેકી દીધી છે. આપણા ભાઈબંધો બધા આ લઈને જવાનું છે. હવે શું કેવું તો હાલીને જઈએ. અહીંથી ગાડી ચડાવી નથી કેમ કે ગાડી વાડીમાં કઈ વાંધો આવશે તો બોલવું નથી મારે. તો ભાઈ જો હવે અધવશ્ય ગાડી મેકી જો ને તમને તો હાલીને જવાની બહુ મજા આવશે. જો ભાઈ અમે તો હાલીને મોજ લઈ છીએ આખો રાઉન્ડ. જો ભાઈ આવી હાલીને મોજ આવે હો ભાઈ. જો ભાઈ અહીંયા ગાડી લઈને આવો તો તમારા રિસ્ક ઉપર આવવું પડશે કેમ કે અહીંયા ગાડી હરે તે જો ભાઈ આવી રીતના ચડાવવી પડે. ત્રણ સવારી મરદનો ફાડ્યો કહેવાય ભાઈ. ત્રણ સવારી ચડાવી જો ભાઈ આમાં પથ્થર બથ્થર ને બધું પડી ગયેલું છે તો ધ્યાન રાખીને આવજો. પીચ કંઈક જોઈ લો ભાઈ. ઓ બાબા સીતારામ તમે તો પણ બહુ વહેલા ચડી ગયા. જો ભાઈ આપણે પહેલો વરસાદ આવ્યો ત્યારે આ બધું ખબળી ગયું જોઈ શકો છો તમે. એક લાઈનમાં જાવ તો સારું પડશે. જો અમારે યાર દાદા છે એ ચડવા મળ્યા. તો આપણે અહીંયા પૈગાના પછી થાકી જશે. લાગે તો એવું જુનાગઢ જવાનું જ છે ભાઈ. આપણે જુનાગઢનો વિડીયો મેં પણ જોઈ લો ભાઈ. આવો નજારો જોવો હોય તમારે તો એટલું દુઃખ સહન કરવું પડે ભાઈ તો તમને આવો નજારો જોવા મળી શકે. કેવું છે વાતાવરણ? સારું વાતાવરણ તો વાંધો નહીં. ચારધામની યાત્રા જેવું છે બાપા. એવું છે તો વાંધો નહીં. તો જો આપણે અહીંયા કદમગીરી ધક્કો ખાધો પણ તેલ નહીં થાય એવું લાગે છે કેમ કે લોકેશન જ આવું છે ને તો મજા જ આવ્યા કરે. આપણે સુરતથી ધક્કો ખાધો એ વસૂલ થઈ જાય એવું લાગે છે. શું કેવું નૈયા ભાઈ? વસૂલ થઈ જાય. જોઈ લો તમે ઓલી બાજુ તમારા જમાવટ જ હોય ફૂલ. તો હવે આવું લોકેશન પાવાગઢ અને ગિરનાર જેવું
તમારે જોવું હોય ને તો આપણે કમળામાંનો ડુંગરો છે ત્યાં આવવાનું આની જેવું જ છે જોઈ લો તમે ઉપરથી લોકેશન કાંઈ ઘટે જ નહીં ઓલા પણ ફોટા પડે છે તો જો ભાઈ આવું લોકેશન તમારે જોવું હોય તો કમળામાંના ડુંગર આવી જાવ ને આગળ મંદિર છે આ મંદિર દેખાડો મંદિર આ પાછળ બતાવો પાછળ જોઈએ ચારે બાજુ મસ્ત મજાના ડુંગરા ને ખૂબ મસ્ત લોકેશન છે આવું તમારે લોકેશન જોવું હોય ને તો સ્પેશિયલમાં સ્પેશિયલ ભાવનગર જિલ્લાના કદમગીરીમાં આવવું પડશે કેમ કે સુરતમાં આવું એક ઠેકાણે છે જ નહીં તો બા મારી પાછળ તમે ઓલો બંગલો જોઈ શકો છો ઈ બંગલો મોરારી બાપુએ બનાવેલો છે એ બી કમળાઈમાના ડુંગરની બાજુમાં જ છે ન્યાય જવાનો રસ્તો છે પણ ત્યાં આપણે જવાનું થતું નથી અને આ સાઈડ ત્યાં બોલો રસ્તો દેખાડો એ રસ્તો છે ત્યાં એક મસ્ત મજાનો ઢાળ છે એ ત્યાં ઢાળે જવાનું છે આપણે કેમ કે ત્યાં પાણી બાણીને રહેતું હોય તો બહુ મસ્ત લાગે ત્યાં જઈ પછી આપણે કંઈક ખાશું બીજું તો ભાઈ મંદિરની આપણે આ સાઈડ આવીએ જ્યાં દાદરા છે એ પેલી બાજુથી ચડી જ છીએ દાદરા પણ આપણે રોડેથી આવ્યા એટલે આમ ગાડી ત્યાં મેકી દીધી ને પાર્કિંગ કરીને અહીંયા વહી આવ્યા આ વખતે આપણે દાદરાથી ચડવાનું છે ઓલા વખતે આવીને ત્યારે જોઈ લો પાછળ લોકેશન તમે શું કેવું મજા આવે છે આવો તમે તો કોક દી ફરવા હા અને શું કેવું છે એકવાર તમે આવો એટલે તમને મજા જ આવ્યા કરે અહીંયા તો વાંધો નહીં તો અહીંયા થોડાક લગન જઈ અને ત્યાંથી બી તમને બતાવી દઈએ કેવા દાદરા છે સુવિધા તો અહીંયા તમારે કહેવું જ નહીં પડે પાણીની બધી વ્યવસ્થા કરવામાં આવેલી જ છે અને મંદિર હજી બને છે તો એ તમે અહીંયા આવીને જોઈ લેજો એ તો હું દેખાડી ન એક મંદિરમાં ફોટો શૂટિંગની બનાવી છે તો ચાલો મિત્રો આ દાદરા નીચે જઈએ જો ભાઈ દાદરેથી ઉતરીએ ને ચડીએ ને તો આવું લોકેશન તમને જોવા મળે હાથ તો કરી જો ભાઈ બધા જય માતાજી સ્પેશિયલ જંગલ જેવું હોય ચારે બાજુ તમે જોઈ જો જંગલ જેવું હોય તો જ કહેવાનું તો ભાઈ જો ઉપર લે આપણે દર્શન કરી બધા એવા જોઈએ હો ભાઈ અને ચાળવીને ઉતરજો કેમ કે તમારે હેઠે નહીં ઉતરવું હોય ને તો એ તમને ધક્કો મારશે રસ્તો ચાળવીને ઉતરજો જોઈ ભાઈ વરસાદ આવે તો અહીંયા ઊભું નહીં રહેવાનું કેમ કે અહીંયા બહુ પાણા પડી શકે છે જો ભાઈ આપણે બે ઢાળમાંથી એક ઢાળ ઉતરી જશે શું કેવું ભાઈ તારું હે એક ઢાળ ઉતરી જાય એક ઢાળ બાકી છે અને આ ઢાળ મેન છે એમ લાગે છે વાહ એક આપણો ભાઈ બનાવ્યો રહેલો આવે છે શું છે એને વ્રત રવાજી હેનું ઈ તો હવે એને પૂછો તમે ઉઘાડ પગે એને પૂછી લઈ મિત્ર અહીંયા આવો તો ભરત રેલો સાતું બે શબ્દ બોલો તો આ વાંધો નહીં આ એટલે ઉઘાડ પગે આવ્યો એટલે આ પૂછે છે માનતા હોય રાખો તો આપણે આપણા પાર્કિંગે જઈ હા જોઈ લો તમે સાઈડમાંથી એવું લોકેશન કાંઈ ઘટે જ નહીં મારો ભાઈ તો જો ભાઈ આ ઘણામાં ડુંગરો ચડવાનો આવે ને બીજો રસ્તો આવે ને ત્યાં ભાઈ આવા લોકેશન છે બે બાજુ ડુંગરા ને વચ્ચે રસ્તો એક નેરું આવવાનું છે આ તો જો ભાઈ ઓરિજિનલ જંગલમાં આવી જાવ એવું લાગે છે આ જોઈ લો તમે આ જોઈ લો પાણી જાતું હોય ને એવું જો મસ્ત મજાનું હો આ બધું ડુંગરો જો મિત્રો મેન રસ્તો આવી ગયો છે કદમગીરીનો આ જો ખાણ જેવું દેખાય ને ના રસ્તો જ છે બધી બાજુ પહાડ હો બધી બાજુ પહાડ ને અહીંયા વચ્ચે રસ્તો કાંઈ ઘટે નહીં બાપુ હો જોવા તમે જો આ વળાક ને એવી રીતના આવે ને યાર